નમસ્કાર. ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. શું ભણાવવું એ માત્ર એક કળા છે કે પછી તેને એક ચોક્કસ વિજ્ઞાનમાં ફેરવી શકાય? આજે આપણે એવા બે જોરદાર શૈક્ષણિક મોડેલ્સને સમજીશું જે શિક્ષણને વધુ વ્યવસ્થિત બનાવે છે અને દરેક જીઈએસ ઉમેદવાર માટે સમજવા ખૂબ જ જરૂરી છે. તો સૌથી મોટો સવાલ એ જ છે કે શું આપણે ભણાવવાની પ્રક્રિયાને વધુ વૈજ્ઞાનિક બનાવી શકીએ? શું ખરેખર એવું કોઈ માળખું છે, કોઈ એવા નિયમો છે જેનાથી આપણે શિક્ષણની ગુણવત્તા માપી શકીએ અને તેને સુધારી શકીએ? બસ આ જ સવાલ આપણી આજની ચર્ચાનો પાયો છે. ચાલો આમાં થોડું ઊંડા ઉતરીએ. આપણો પહેલો આધારસ્તંભ છે રોબર્ટ ગ્લેઝરનું મોડલ. આને છે ને કોઈ પણ અસરકારક પાઠ માટેની એક બેઝિક બ્લુપ્રિન્ટ કે નકશો સમજી લો. તે આપણને શીખવે છે કે ભણાવવાની શરૂઆત ક્યાંથી કરવી અને તેને ક્યાં પૂરી કરવી. ગ્લેઝરે 1962માં જનરલ મોડલ ઓફ ટીચિંગ આપ્યું. આ મોડલની ખાસ વાત એ છે કે તે એક સેલ્ફ કરેક્ટિંગ સિસ્ટમ પર કામ કરે છે. સિમ્પલ ભાષામાં કહું તો આ એક એવી સિસ્ટમ છે જે પોતાના જ પરિણામોમાંથી શીખે છે અને સતત પોતાને સુધારતી રહે છે. જેમ આપણા ઘરમાં થર્મોસ્ટેટ હોય ને, જે આપોઆપ ટેમ્પરેચરને કંટ્રોલ કરે, બસ એ જ રીતે આ મોડલ ભણાવવાની આખી પ્રોસેસને સતત સુધારતું રહે છે. તો સવાલ એ છે કે આ મોડેલ કામ કઈ રીતે કરે છે? વેલ, એના 4 સ્ટેપ્સ છે અને બધા એકબીજા સાથે જોડાયેલા છે. પહેલું, ભણાવવાના ગોલ્સ નક્કી કરવા. બીજું, સ્ટુડન્ટ્સને પહેલાથી કેટલું આવડે છે એ ચેક કરવું. ત્રીજું, ભણાવવાની પ્રોસેસ શરૂ કરવી. અને ચોથું, સ્ટુડન્ટ્સ કેટલું શીખ્યા એનું મૂલ્યાંકન કરવું. પણ અહીંયા છે ને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, આ ચક્કર અહીં પૂરું નથી થતું. ચોથા સ્ટેપનું જે પણ રિઝલ્ટ આવે એ સીધું પહેલા સ્ટેપને ફીડબેક આપે છે. જો સ્ટુડન્ટ્સ બરાબર નથી શીખ્યા તો એનો મતલબ કે આપણા ગોલ્સ કે ભણાવવાની રીત પર ફરીથી વિચાર કરવો પડશે. આ જ આ મોડેલની ખરી તાકાત છે. ચાલો હવે આપણા બીજા આધારસ્તંભ તરફ આગળ વધીએ. જો ગ્લેઝરનું મોડેલ એ શીખવે છે કે ભણાવવું કેવી રીતે, તો બ્લૂમની ટેક્સોનોમી એ માપવાનું એકદમ જોરદાર ટૂલ છે કે વિદ્યાર્થીઓ કેટલું ઊંડાણપૂર્વક શીખ્યા. એમ સમજો કે તે ગ્લેઝરના માળખામાં ક્વોલિટી અને ઊંડાણ ઉમેરે છે. તો બેન્જામિન બ્લૂમે છે ને શીખવાની આખી પ્રોસેસને 3 મેઇન ભાગમાં વહેંચી દીધી. પહેલું છે જ્ઞાનાત્મક, જે આપણા મગજ અને બુદ્ધિ સાથે જોડાયેલું છે. બીજું છે ભાવાત્મક, જે આપણી લાગણીઓ અને એટીટ્યૂડ સાથે સંબંધિત છે. અને ત્રીજું છે મનોશારીરિક, જે આપણી ફિઝિકલ સ્કિલ્સ સાથે જોડાયેલું છે. હવે આ ત્રણેયમાંથી આપણા એજ્યુકેશન સિસ્ટમનું સેન્ટર પોઈન્ટ કયું રહ્યું છે? જ્ઞાનાત્મક ક્ષેત્ર. આપણી મોટાભાગની સ્કૂલો અને પરીક્ષાઓ બૌદ્ધિક વિકાસ પર જ ફોકસ કરે છે. એટલે જ જો આપણે શિક્ષણમાં સુધારો લાવવો હોય તો આની રચનાને બરાબર સમજવી બહુ જ જરૂરી છે. તો ચાલો એને જરા નજીકથી જોઈએ. આને છે ને એક પિરામિડની જેમ વિચારો. સૌથી નીચે પાયામાં શું છે? યાદ રાખવું, મતલબ સીધી ભાષામાં ઘોખણપટ્ટી. એની ઉપર આવે સમજવું, પછી અમલ કરવો. જેમ જેમ આપણે ઉપર જઈએ તેમ તેમ વિચારવાની પ્રોસેસ વધારે કોમ્પ્લેક્સ બને છે, જેમ કે વિશ્લેષણ અને મૂલ્યાંકન. અને છેક ટોચ પર, શિખર પર શું છે? સર્જન કરવું. એટલે કે જ્યારે સ્ટુડન્ટ કંઈક તદ્દન નવું બનાવે છે, તો પોઈન્ટ એ છે કે સાચું શિક્ષણ એ છે જે સ્ટુડન્ટને આ પિરામિડના પાયામાંથી ટોચ પર લઈ જાય. હવે વાત કરીએ ભાવાત્મક ક્ષેત્રની. આ ખાલી નોલેજની વાત નથી હો, આ છે વિદ્યાર્થીના એટીટ્યૂડ અને એની ફિલિંગ્સ વિશે. આની શરૂઆત થાય છે કોઈ વાતને ખાલી સાંભળવાથી, એટલે કે સ્વીકારવાથી. પછી ધીમે ધીમે એમાં ભાગ લે છે, એટલે કે પ્રતિભાવ આપે છે. પછી એ વાતને ઇમ્પોર્ટન્સ આપવા લાગે છે. અને છેલ્લે એ વસ્તુ એના કેરેક્ટરનો, એના સ્વભાવનો એક ભાગ બની જાય છે. આ ક્ષેત્ર સ્ટુડન્ટના આંતરિક વિકાસને માપે છે. અને છેલ્લું, મનોશારીરિક ક્ષેત્ર, જે ફિઝિકલ સ્કિલ્સ સાથે જોડાયેલું છે. આની જર્ની શરૂ થાય છે કોઈની નકલ કરવાથી. પછી સૂચનાઓ ફોલો કરીને એ કામ કરે છે અને ધીમે ધીમે એમાં ચોકસાઈ આવે છે. અને છેલ્લે એ સ્કિલ એટલી નેચરલ બની જાય છે કે એના વિશે વિચારવું પણ નથી પડતું. બિલકુલ સાયકલ ચલાવવા જેવું કે પછી ટાઈપિંગ કરવા જેવું. સારું, અત્યાર સુધી આપણે બધી થિયોરીની વાતો કરી. પણ સવાલ એ છે કે એક જીએસ ક્લાસ 2 ઓફિસર તરીકે આ બધું પ્રેક્ટિકલી ક્યાં કામમાં આવે? ચાલો જોઈએ કે આ બંને શૈક્ષણિક મોડલ્સ તમારી રોજિંદી ફરજો સાથે કેવી રીતે ડાયરેક્ટલી જોડાયેલા છે. તો આ મોડેલ્સ એડમિનિસ્ટ્રેશનમાં કેવી રીતે હેલ્પ કરે? ગ્લેઝરના મોડેલને જ લઈ લો. તમારે કોઈ સ્કૂલ માટે સુધારણા પ્લાન બનાવવો છે તો એના 4 સ્ટેપ્સ તમને ક્લિયર રોડમેપ આપે છે.
તમે સ્કૂલ ઇન્સ્પેક્શનમાં ગયા છો તો આ જ ફ્રેમવર્કથી તમે ટીચરની ભણાવવાની મેથડને ઇવેલ્યુએટ કરી શકો છો અને જ્યારે રિઝલ્ટ આવે ત્યારે આ મોડલ તમને પ્રોબ્લેમના મૂળ સુધી લઈ જાય છે કે ભાઈ ભૂલ ક્યાં છે, ઉદ્દેશ્યોમાં, ભણાવવાની રીતમાં કે પછી પરીક્ષા લેવાની રીતમાં. અને એ જ રીતે બ્લૂમની ટેક્સોનોમી તો એક પાવરફુલ એડમિનિસ્ટ્રેટિવ ટૂલ છે. આનાથી તમે એ ચેક કરી શકો છો કે પરીક્ષાના પેપર ખાલી ગોખણપટ્ટી પર તો નથી ને. તમે એ જોઈ શકો છો કે ક્લાસરૂમમાં ક્રિએટિવિટીને પ્રોત્સાહન મળે છે કે નહીં. અને સરકારના જે મોટા પ્રોજેક્ટ્સ છે જેમ કે ગુણોત્સવ કે જ્ઞાન સેતુ, એનું હાર્દ પણ આ જ છે, માત્ર નોલેજ નહીં પણ હાયર લેવલની સ્કિલ્સને માપવી. તો આટલી બધી ચર્ચા પછી આ બંને મોડલ્સ આટલા ઇમ્પોર્ટન્ટ કેમ છે? કારણ કે આ આપણને ખાલી એક ક્લાસરૂમ સુધારવાનો રસ્તો નથી બતાવતા. આ તો આખી એજ્યુકેશન સિસ્ટમને વધુ સાયન્ટિફિક, વધુ ટ્રાન્સપેરન્ટ અને વધુ અસરકારક બનાવવાનો નકશો આપે છે. અંતે સવાલ આવીને અહીં ઊભો રહે છે. એક ભવિષ્યના શિક્ષણ અધિકારી તરીકે જો તમારે શિક્ષણમાં એક મોટો બદલાવ લાવવો હોય તો તમે તમારી શરૂઆત ક્યાંથી કરશો? ગ્લેઝરના કયા સ્ટેપ પર ફોકસ કરશો કે પછી બ્લૂમના પિરામિડના કયા લેવલને ટાર્ગેટ કરશો? બસ આ સવાલ સાથે જ સાચી વિચારવાની પ્રક્રિયા શરૂ થાય છે.